લીંબોડી ક્યાં નાખી બધી લીંબોડી જો ગાઈઝ અમે લીમડાના છાયડા નીચે અમારા અવેડાની અંદર અમે ગેટની બહાર અત્યારે છે જો કેવું મસ્ત છાંયડો છે અમારા લીમડાનો અત્યારે માઇક નથી લગાવ્યું ઓકે અત્યારે તો કહેવા પૂરતો તો વૈશાખ મહિનો ચાલે છે પણ જંગલમાં વૈશાખ મહિનામાં અત્યારે એટલી લીલોતરી ખાખરાના પાન અને લીમડા એટલા ખીલે જો અમારો લીમડો જો કેવો મસ્ત લહેરાય છે લીંબોડી હોય છે હા અંદર શૌર્ય હમણાં મેં તને લીંબોડી તોડીને આપીને બેટા એ શું ફેંક્યું નવો ફોટો હા તો જો અમે અહીંયા છાંયડામાં બેસીને રમીએ છીએ હે ને શૌર્ય આપું લે pumpkin flowers yes good morning brush your teeth yeah? comb your hair brush કર્યું સાબુની ગાવ હેમસ કર્યું અમે એક્સરસાઇઝ કર્યું એસા ઉઠું અને સ્કટ કર્યું yes આવશું school get ready for school પછી પ્રેયર કરવાની જો પેલો ગણપતિ બાપા પાસે પેલો છોકરો બેઠો ફર્સ્ટ પ્રેયર કરવાની સ્કૂલમાં જઈને yes good night combing hair yes om namah shivay આ પપ્પાનો શર્ટ જીન્સ નીચે છે જીન્સ તો આઈ થિંક હા નીચે હા ટોપી કેપ 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 ટોપી કેપ સાડી 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 ઓ સાડી જેકેટ જેકેટ સોક્સ સોક્સ બેટા જો 2 ટાઈપ્સના હોય એક તારા કોટનના સ્કૂલવાળા અને એક વિન્ટરના વુલનવાળા આપણે એમ નહીં સ્કૂલે જઈશું ને તો સ્કૂલ સ્ટાર્ટ થશે તો નવા સોક્સ ને શૂઝ આવી જશે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સૌર્યની ધરાસ લાઈફમાં સ્વાગત છે તો જો ગાઈઝ ક્યારની ઉઠી ગઈ હતી અને હજી ચોમાસા જેવું વાતાવરણ છે સખત વરસાદ પડી ગયો એક વાર પડ્યો પણ જોરદાર પડ્યો નહીં 2 વાર પડ્યો સોરી તો વાસી દો પહેલાં એટલે આ ચોમાસાની પ્રેક્ટિસ થઈ રહી છે કે ચોમાસું આવશે ને એટલે વાસી દો પહેલાં કારણ કે મને એ લોકોનું છે ને કોરું ગમે જો અત્યારે મેં ધોયું દેખાય છે કારણ કે મને એ લોકોનું જે બેસવાનું જગ્યા છે એ કોરી ગમે તો મેં ફટાફટ વાસીદું કર્યું કારણ કે હજી સુરત છે પણ કિચડ એટમોસ્ફિયર એવું વેધર એવું આમ ચોમાસા જેવું છે તો બંનેની કેવી ટેવું ખબર છે ખોલું ને એટલે આટા મારે અહીંયા એનું ઘાસ નાખ્યું એ ખાય નહીં પણ જ્યારે બાંધું જો બતાવું બાંધું ત્યારે જ ખાવાનું ચાલુ કરે જો કેટલી ડાઈ છે એકને બાંધવાની એકને નહીં બાંધવાની જો અમારી ઘંટડીઓ જુઓ છે ને લક્ષ્મીને નથી એટલી ખણકતી ગૌરીને ખણકે છે તારથી બાંધી છે એટલે આઈ થિંક એટલી બહુ લૂઝ નહીં રહેતી હોય આજે કેરી ઉતારવાની છે અને મને સહેજ પણ રેતી આવે છે ને ઓટલા પર મને બહુ ચોખ્ખું જોઈએ તો જો એટલું ચોખ્ખું બસ હવે કપડાં સૂકવવાના બાકી છે થોડી વાર બેઠી હાથ મોટું કર્યું આ બધું આજુબાજુ વાળી લીધું વાસીદું કરી લીધું અને શૌર્ય ગયો છે રેણુબેનને લેવા રેણુબેનના ઘરે જવું પડશે એના મમ્મી પપ્પા આવ્યા છે તો મળવા માટે જવું પડશે તો આજે વ્લોગનો પહેલો દિવસ છે અને બસ જો તમને ગુડ મોર્નિંગ કહેવા આવી હવે દિવસ દરમિયાન કામ કરતાં હું મળતી રહીશ અને ગેમ જે મેં પેલી લિપસ્ટિકની કીધી તો એ મારો રિફંડ થઈ ગયું એ લોકો લઈ ગયા રિટર્ન કરી દીધું હવે નેક્સ્ટ જ્યારે વ્યવસ્થિત આવશે ત્યારે હું 3-4 ગેમ બચ્ચાઓ માટે હવે ગેમનું ચલણ બહુ ઓછું થઈ ગયું છે કેમ કારણ કે હવે મોબાઈલ આવી ગયા છે મને યાદ છે અમે નાના હતા ત્યારે પપ્પા બોમ્બેથી ગેમ બોલાવતા ગેમ્સ ઇન્ડોર ગેમ્સ બહુ મહત્ત્વની છે જેમ આઉટડોર ગેમ્સ
ફિઝિકલ માટે મહત્વની છે. તો ઇન્ડોર ગેમ્સ છે ને મેન્ટલી હેલ્થ માટે એક માઇન્ડની એક્સરસાઇઝ. તો ઇન્ડોર ગેમ્સ હવે બહુ જ મહત્વની છે. એનું ચલણ સાવ ઓછું થઈ ગયું છે ગાઈસ. તો બહુ મસ્ત મસ્ત 3 એક સામટી ગેમ બતાવી દઈશ. હજી આઈ થિંક જો મે મહિનાના 20 દિવસ બરાબર, જૂન 12 કે 13 સ્કૂલ ખુલશે, એટલે ઓછામાં ઓછું કમ્પ્લીટ 1 મહિનો ગણી લેવાનો હજી સ્કૂલ ખુલવાના, બરાબર. અને બ્લોક્સ લીધા છે એટલે કોઈ પણ ગેસ્ટ આવે એટલે બ્લોક્સ લઈને એવો ઉપડે ને, મને એમ થાય કે કેટલો બાળકોને જેવી ટેવ પાડો. મને બુક્સનો ક્રેઝ છે, બુક્સ એની પણ એટલી લીધી હોય તો ઘણીવાર બુક્સ લઈને બેસે. મેં એટલી ગેમ હું ધીમે ધીમે હું જોઉં છું કે કઈ રમવા કેવું છે, રિવ્યૂ કેવા છે, કઈ રીતે રમવાની છે, શૌર્ય માટે હાર્ડ છે કે નહીં. તો એક સામથી 3 ગેમ જ્યારે એ કલેક્ટ થઈ જશે, આવી જશે, ત્યારે હું બતાવી દઈશ. ઇન્ડોર ગેમ્સ જોતું રહેવાનું, લેતું રહેવાનું. બચ્ચાઓ માટે, માઇન્ડ માટે બહુ સારું, કારણ કે આજકાલ બધા મોબાઈલ આપી દે છે. તો બસ બેસી જાઓ અને કામ પરવારો. મને ઘણીવાર શૌર્ય હેરાન કરે તો મારે એની જોડે રમવું પડે, કામ મૂકી દેવું પડે, પછી બહાર જાય પછી હું કામ કરું. તેવું હાઉસવાઈફને, મમ્મીઓને બધું થતું હોય છે. તો બહુ મસ્ત નેક્સ્ટ વ્લોગમાં આઈ થિંક આવી જશે. આઈ હોપ કે આવી જાય તો હું તમને એક સામટી સરસ ગેમ શેર કરી દઈશ. ઓકે, પૈસા પછી આપો તો નહીં ચાલે? આપો. મારી પાસે અત્યારે નથી. ઓકે 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 ઓકે, લે. જો થેન્ક યુ. જો સુગંધ, જો સુગંધ કેટલી સરસ છે. મત લે મૂકી દે. એ લોકો આયા. કરતો તો કામ કરતો તો. મેંગો તોડતો તો. વાહ, દૂધ છે ને, હું આ ગોસવાઈમાં કામ કર્યા. મમ્મા મને કામ બાકી એટલે હું કામ કરું. હા હા, મેંગો તોડે. જો હમણાં બોક્સમાં મેંગો ભરે ને તો તું ભરવા માંડજે. હા, આમ જો પેલા બોક્સમાં. હા, ઓકે. ત્યાં સુધી તું આરામ કર લે. મમ્મા બાપ જેવી લાગી છે કેના જેવું? આ સાઈડ. કોના જેવું? બાઈક જેવું લાગે છે. કાગડા એટેક કરે છે એટલે કેટલા ટાઈમથી છે ને બહુ ધ્યાન નથી આપતા, એટલે છોડવામાં નથી, એટલે અકળાઈ ગયા છે. તો આજે હું ફ્રી છું ને એટલે ભરે બહાર આવતા. ઉડે તો જરીક સારું લાગે એ લોકોને. બચ્ચું નથી આવ્યું ને કોઈ બહાર. ચલો, મન થયું અહીંયા શેનો અવાજ આવ્યો? સહેજ ઉડે. એ વાસુ જોડે છે. આર્યો એડલ્ટ પર કાગડા એટેક કરે છે. મેંગો લાયો. બેટા એક એક મેંગો લઈને ધક્કો ખાઈશ તને કેટલો પરસીનો થશે મારા દીકરા. આમાં ના જતો. આ આજે પાણી ડર્ટી છે, એમાં બતક ના આયા તા. જો તો બધા આવી ગયા બહાર. થોડી વાર છે ને, જો મમ્મા થોડી વાર અહીંયા બેસે છે. જો સી ગાઈઝ, આ 2 બચ્ચા છે, પેલા 2 બચ્ચા છે, આ 2 બચ્ચા છે, આ પણ બચ્ચું છે. તો એટલા બધા બચ્ચા છે. કાગડા છે ને એટેક કરે છે એડલ્ટ પર, એટલે એ લોકોને છોડતા નથી. આ છોડીને પછી છે ને માથે બેસવું પડે, ધ્યાન રાખવું પડે. મને લાલ કીડી ચડી ગઈ, જો ખબર નહીં ક્યાંથી. એટલે હું થોડીક ફ્રી છું ને તો ટાઈમ આ લોકો પાછળ કાઢું, પછી હું પૂરી દઈશ. ઉડે તો જરીક સારું લાગે. હું છું અહીંયા થોડી વાર. મેં છોડ એટલો બફારો છે, તડકોય છે, અને બધાને બરાબર તરસ લાગી છે. એટલે મને એમ થયું કે આટલો જ બાફલો છે તો પ્લાસ્ટિકના નાના ગ્લાસમાં થોડું શરબત બનાવી દેજો. આટલો જ રહ્યો. અમે ગાઈઝ 3જી વાર બનાવ્યો. તમે ગમે એટલું પીવો ને નુકસાન ના કરે. તો મને એમ થયું કે હું બધા છે ને
ફિલ્ટરના જગ ભરવાના બાકી રહી ગયા છે એટલે જોઈએ કેટલા ગ્લાસ થાય છે. 1 2 3 4 5 6 7 7. જે થોડું થોડું થયું અને લોકો કેરી ઉતારતા જાય છે અને જે બગડેલી ને જે બધી પાકે ની એવી કેરી હશે ને એ બધાના અથાણા માટે કટિંગ કરી દઈશ. નહીં હો. અરે એ આવું બેટા અહીંયા. ભગવાન કોઈ રાખે નહીં. ભગવાન મને નહીં મળે ને તો ચાલશે. બહુ જ ગરમી છે. ગ્લાસ થયા. શૌર્ય દોડા દોડ ઓઢણી ભીની કરીને આખો પરસીનો થઈ ગયો હતો ને તો લૂછ્યો મેં. થઈ જા કઈ નહીં, મારે ભાગે નહીં આવે ગાઈસ. ચાખી દો. હલાવાનું હોય. ચીયર્સ. આ રહ્યા ચપ્પલ જો. રેણુબેન મારા પગની ઠેસ વાગી ને તે અંદર આવી ગઈ જો ખાધેલી. આ કેરી કેવી છે જોતા. યાર છે મોટી છે એટલે એ બાજુ જઈએ. મારા પગની ઠેસ આવીને સીધી અંદર ગઈ. તમ કેરી કેરી તો કાપવાના. બોલે કેરી કેવી જોડી હતી પેલું મોટી મોટી આ જોઈ આમ ગઈ લેઠી હોય ગઈ. પાકિસ્તાન ગયું પાકિસ્તાન હોય બાપા. આ જોઈને જોઈ ભાઈ હે રેણુબેન કેરી તમે કેત કાપવાના? મારે હા ગમે ત્યાંથી લઈ આવ બચાવ અમાર તો એકલા પતા જેમ પડો છે બચાવ માં ઘડી બેસી ના ને એટલે થઈ જાય કટું આપણા ભારતવાળા બોલે છે પાકિસ્તાન વાળા બોલે છે. સૈનિક છે ને ગમન ભૂવો દેર લાઈવ થયો છે. વિડિયો હે ને ચાટલી બાકી. ઓય તમે કેમ ઉપર આયા? આમાં તો બધી મોટી મોટી જ છે ને. હા બોખ નો તને રહી ગઈ. હા સો ગાઈસ જે ડાઘાવાળી છે એ અથાણા માટે કાઢી, પણ સૌથી મોટો પ્રશ્ન સૂડો ક્યાં? સૂડો જ નથી. અત્યારે ઘેરાયું છે. ફટાફટ કેરી ભરવાનું કામ ચાલે છે અને મેં ને રેણુબેને રાસુ અમે બેસી ગયા હતા. અત્યારે કાલ જેવું ઘેરાયું છે ને તો મેં લક્ષ્મીની પેલી બારીની ચાદર જે ઊંચી કરી હતી, કારણ કે સવારે પેલી બાજુ તડકો આવે બરાબર, એટલે પડદો પાડી દઉં. કારણ કે આનું નક્કી નહીં, ફૂલ ફોર્સમાં જો પાણી આવ્યું ને તો વાછટ પડે છે ને તો બહુ બી જાય છે મારી ગૌરી ને લક્ષ્મી. અત્યારે બસ હવે ખોખા બાંધવાના જ રહ્યા છે. અથાણા માટે એટલી સરસ સરસ નીકળી છે કેરી, પણ ગાઈઝ અમુક છે ને અમારે હાઉસવાઈફને કેવું વસાવવું જ પડે. એ ઊભી થઈ ગઈ લે. હું છું બેટા. પડદો પાડવાઈ એટલે એક છુંદા માટે મોટા છીણની મોટું છીણ પડે એની મોટી છીણી જોઈએ છે. એ નથી. ઓકે. અને સૂળ જ નથી. વાસુ કાલે અંબાવાનું વાત કરે છે એટલે તો આવશે. ઓકે આજો અહીંયા બાંધ્યું છે એટલે વાછટ જાય નહીં. ચાદર પલ્લી જશે તો પાણી નીચે સરકી જાય. બાકી ઓકે ગાઈસ. જો ટ્રેક્ટરનું ટ્રેલર ક્યાં ચડાવી દીધું અમે. એ ટીટોળીના બચ્ચા, હું એકવાર શૂટિંગ કરવા આવું નજીકથી. પાંખની અંદર લઈને બેઠી હતી. હજી આ એટલા મોટા થશે
એટલા મોટા થશે, જો એ હલશે ને તો જ તમને લોકોને દેખાશે. પાઇપની એકદમ પાસે છે, નજીક જવા નથી માંગતી. જો એ લોકોને ટેન્શન આવી ગયું હોય મને જવા દો, નહીં તો છે ને કાગડો. એટલા મોટા બચ્ચા થઈ જાય તો પણ એ પાંખની અંદર લઈ લે અને પછી ઊભી રહે. તમને ખ્યાલ ના આવે કે ટીટોડીની પાંખની અંદર બચ્ચા લઈને ઊભી છે કે બેઠી છે. અરે યાર, અચ્છા, એટલે એ કાગડા પર એટેક કરે છે. હજી તો વાત જ થઈ કે વાડીમાં 100% કશે ઈંડા હોવા જોઈએ, પણ 3 નાના નાના બચ્ચા છે. ભાઈ બેસી જા, સોરી, ખોટો ઉપાધિ. કાગડો જોઈ જાય તો આખી રાત જાગશે, આખો દિવસ જાગશે, કારણ કે રાત્રે શિયાળ આવે. જો પાછા કેરી ભરવા માંડ્યા. હવે બાકીની છે ને ખોખા ખૂટ્યા છે તો બાકીની હવે રૂમમાં મૂકી દેવાનું છે. હા, કેમ બૂમ પાડી? આપું લઈ આવું. ગુડ ઇવનિંગ ગાઈઝ. જો પાછો વરસાદ આવ્યો અને સારું થયું કે કેરી ઉતારી લીધી, ભરી પણ દીધી અને હમણાં જતી રહેશે બુલેરોમાં. અમારી આ પ્રી મોન્સૂનની તૈયારી છે કે ભાઈ મોન્સૂનમાં અમારે કેવી રીતે રહેવાનું છે. લક્ષ્મી અને ગૌરીએ તમારા પ્રી મોન્સૂનની બધી પ્રેક્ટિસ છે. આજે બહાર નથી નીકળવાનું કારણ કે ઝરમર વરસાદ ચાલુ છે, પણ હું આવીશ અંદર ચોખ્ખું કરવા. ઓકે, માથા થોડા હવે દૂર કરો. ચલો, કોરી છો ને? કોરી, બંને કોરી છો. ખસ બેટા, ખસ. બસ. અંદર બંધ કરી દઉં. જો લક્ષ્મીની હાઈટ વધી ગઈ. હાસ, આ બાજુ લક્ષ્મી, અહીંયા. અહીંયા લક્ષ્મી, અહીંયા એનું નાખા. અરે ચલો ગાઈસ, રોજની જેમ ફટાફટ એકદમ રેસ લગાવી હોય એવી રીતે રસોઈ કરવાની. તો મગની પોલિશ વાળી દાળનું ગ્રેવી વાળું શાક કરું છું. બધું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. જો ગામડામાં હોય ને તો ઢોરને માન કે ચોમાસું હોય ને તો ખોલે નહીં, પણ પગ મોકળા કરવા છે ને એની જગ્યા ચોખ્ખી કરે. અહીં બીજું ઢાળ્યું હોય તો એમાં બાંધે. તો આ કેવું કે હમણાં હું ચોખ્ખું તો કરી આવીશ બરાબર અંદર ઉતરીને, પણ અહીંયા પછી એવું નહીં કે કશે બીજે બાંધી. જંગલ છે અમારે એટલે એને રૂમમાં જ રહેવું પડશે. તો મને બહુ આમ વિચિત્ર લાગે કે સવાર સુધી, કારણ કે જો અત્યારે વરસાદ ચાલુ છે, સવાર સુધી હમણાં જઈને ચોખ્ખું કરી આવીશ અને કોરું પણ કરી આવીશ. 2-3 કંતાન મોટા મોટા આપણે કોથળા કહીએ ને ઈ મંગાયા છે પરેશ જોડે, કારણ કે હું ધોઈને ચોખ્ખું કરું ને તો મેં કોરું કરી દેવું છે, જેથી કરીને છે ને એને ભીનામાં બેસવું ના પડે, બીજું કશું નહીં. તો હવે સવાર સુધી એને કાઢવાની નથી. હમણાં ખોળ આપ્યું, પાલો પણ લઈ આવીશ કારણ કે ચોમાસા જેવું થઈ ગયું છે ને એટલે અંધારામાં કોરી સિઝન હોય ને તો ચાલે કે અંધારામાં તમે પાછળ જાઓ, પણ ચોમાસા જેવું છે ને એટલે પાછળ ના અત્યારે જ લઈ આવીશ.
પરોઠા કરવાના છે બસ 2-3. રેણુબેનના મમ્મી પપ્પા આવ્યા છે, એ મળવા જવાનું છે. જો કે હજી તો અઠવાડિયું રોકાશે. અંધારું થાય એ પહેલા છે ને હું પાલો લઈ આવું. જો કેવું વાતાવરણ છે. જો બતકને પૂરવાના છે તો પહેલા પૂરી દઉં. આ જો પેલી કેવી બેઠી છે બિચારી, ખૂટવાઈ ગઈ પલ્લીને. જો બતક તો એ બાજુ જાય છે. જો કેવી બેઠી છે અમારી તરકી. ગામડાના લોકોને, અહીંના લોકોને, લોકલને એનું નામ કે બ્રીડ ના ઓળખે ને એટલે એ મરઘી. પછી મેં એ મરઘી પાડી દીધું છે તરકી અમારી. જો પલ્લી ગઈ છે. તો ચલો ફટાફટ પૂરી દઉં. જો એરિયા બતક મારા. ઓ માં, આ તો જો વાતાવરણ